દ્વારિકાના નાચે ગાડ્યો એને હાચે મહિપત બાપુનો વાટ ઘટતો નથી. દ્વારિકાના નાચે ગાડ્યો એને હાચે મહિપત બાપુનો વાટ ઘટતો નથી. દ્વારિકાના નાચે ગાડ્યો એને હાચે મહિપત બાપુનો વાટ ઘટતો ભાઈ ભાઈ એ આનું નામ સમજણ લ્યો. હા, હવે બેનશ્રી તૃષાબેન રામી એટલે સાહેબ ગુજરાતનું અમારું જૂનું અને જાણીતું ઘરેણું કે જેદી સુરની જેને ખબર નહોતી અને તેદી મારા તૃષાબેન રામી અને એ મોજ કરાવતા અને બેન હાલવા જ દો તમ તારે. હા હરું અહીંયા સુંદર મજાનું આવું આયોજન અમારા મેપસીના આંગણે સુંદર મજાનો અવસર અને પહેલી વાર અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, વર કન્યાના લગ્ન થઈ ગયા હોય આગળ આવી જાય અને વરઘોડી આપણી વચ્ચે બધા જ આગળ આવી ગયા છે તો ખાસ અહીંયા લગ્ન નિમિત્તે થી શરૂઆત કરવી છે ને ખાલી બે ગીતો ગાવા છે. ડોરીની ખીચી મોરી પલને ક્યું તુને
અમારા ટેણિયા મીણિયા બેઠા છે કે એમના માટે ગાવું છે. અને ખાસ બધાને મજા આવી એવી ખાલી બે સોંગ ગાવા છે મારા, અને જેનાથી તમે મને વખાણ છે. હિકાળો ભમરિયાળો ભમરિયાળો ભમરિયાળો, હિકાળો ભમરિયાળો જામો પેરાવું પેરાવું કાળા કાનને રે. હિકાળો ભમરિયાળો જામો પેરાવું પેરાવું કાળા કાનને રે. હે રતન હલકારો હલકારો ડો માર માર રે. હે રતન હલકારો હલકારો ડો માર માર રે. હે આને પરે મારો વીર રામદેવ વીર ઓડું ચીરને વીર જાવો માર માર રે. હે રતન હલકારો હલકારો ડો માર માર રે. અને અહીંયા અમારા ઘણા બધા કલાકાર બહેનો બાકી છે, પણ અમારા જયાબેન એમની બેબીને લઈને આવ્યા છે, તો ખાસ અમારા ટ્વિંકલ બાને આપી દઈએ. થોડીક ઝડપ રાખશો વાલા. તો જયાબેન પધારો. અને હવને મારી ફરીવાર કર બધી પ્રાર્થના છે કે બાપા એક એક ગીતડું હો, એક એક ગીતડું. અહીંયા આગળ સરસ મજાનું અમારું લવાલડોડું ગામ છે. અમારા મલપતસિંહના આંગણામાં સરસ મજાના દીકરીઓના લગ્ન લીધેલા હોય અને આવો રૂડો અવસરીઓ છે, અને આવા રૂડા અવસરમાં ખાસ ગાવું છે ત્યારે હલો. તો આપણી વચ્ચે પિન્ટુભાઈ અલગોતર કે જે એટીટ્યુડના કિંગ કહેવાય એ આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે તમે બધા નામ બો કર્યા રે તો અમે ફેમસ થયા રે. અને ચકલા થોડા બાદ બને યાર. રે અમારા બાપુ તોય ફેમસ થયા રે. છોડી દેજો જજો ટ્રેન ના લેતા ખાસ આવો રૂડો અવસરીઓ છે અને ગાવું છે ત્યારે